જય માતાજી મિત્રો, જય શ્રી રામ. સરસ મજાની ખરાડ થઈ છે. હાથી આંકવાનું છે આપણે. જો ગાયું બધું દોવાઈ ગયું છે કમ્પ્લીટ. લવકુશને નીર નાખી દીધી છે, બાજરો લીલો ખાઈ ગયા, રાડા રાડા રહ્યા છે. જોડી દેવાના હવે. નાગોરીને જોડો પણ કીધું નાગોરી મજા નહીં આવે. આમ આ નાનો પડે થોડોક લવકુશ પાસે, એટલે મુહૂર્ત કરી દેવી બે મોરલાનું. પાછું હાલો ટાઈમ મળશે તો પાછો લવકુશનો વિડીયો લેવું, નકર આગે આગે ગોરખ જાગે. બરાબર જોવી. આજે પહેલાં સોયાબીનમાં ઢવડી નાખી, પછી કપામાં, પાછી વરસાદની વાહી આગાહી છે, એટલે જેમ બને એમ ઝડપથી પૂરું થાય એવું કરવાનું છે. જુઓ અડધું હાલી ગયું છે કપામાં, કળિયું વાદળા મળ્યા સડવા હોય છે. તો એમ થાય કે વરસાદ આગળ આવી જાય એવું છે બધું. સારે કોઈ આગાહી તો 31 તારીખની છે, એટલે કાલથી. પણ આજ હવે હે ને હાકી નાખવી. પણ અત્યારે પોરો દીધો લવકુશને, મોટર ચાલુ કરી ટાંકા ભરવારું. એટલે પછી વાલો ફોન કરે એટલે અહીંથી મોટર બંધ કરવાની હોય. 2 જણાને રહેવું પડે. ત્યાં જોઈ ટાંકો ભરાય એટલે તરત ફોન કરે એટલે અહીં મોટર બંધ કરી દેવી. કીધું આપણે લવકુશને પોરો થઈ જાય થોડીક વાર, શીકલાઈ દેવા પડ્યા. કારણ કે કપાસમાં તો શું છે, પછી મોઢા મારે અને થોડુંક હરેડા છે ખાવાના. આપણે ઓલા હતા રામલખન, એને કોઈ દી શીકલા નથી દીધા 3 વર્ષમાં, કોઈ દી નહીં. એ કદાચ કપા ગમે એવડો હોય ને, આપણે ખંભે આવતો હોય ને મોઢે જીંડું ઓડે તો એ જીભડી બારી ન કાઢે, ખાઈએ જ નહીં ટૂંકમાં. એવા હતા બે, નાગોરી ને રામલો, બે એવા. આમાં કુશ મોઢું ઓછું મારવા કરે. લવને ખીલે ખાતા તાઈન પડે ને આમાં હે ને બધી મજા આવે ખાવાની. આ હોટલનું ખાવાની મજા આવે, ઘેરે તાઈન પડે એવું છે. એટલે ફટાફટ હમણાં ઢીબડી નાખવું છે બધું. એકવાર હાલી જાય ને તો ઘણું ઓલું થઈ જાય. ખડ બહુ છે આમાં, દવા છાંટી હતી ખડની. એમાં પાછું તેથી ઝાપટું આવી ગયું ને એટલે આ 2 ઉથલવા તો હે ને બહુ ખડ છે. એ બળ્યું જ નથી સોડું, બાકી બળી ગયું છે. ના આમાં જો ડટા જામી ગયા. થોડાક આંબા હતા એટલે હાથીનું આંબું હોય અહીંયા આપણે, એટલે એ બધું ડટા જામ્યા. પાછું અહીંયા બરોબર વરસાદ આવી ગયો, ઓલી બાજુ બળી ગયું જોવા. એટલે ઝડપથી હાથી આખી નાખવાનું હોય. નકર આ વાદળા જો સડવા મળ્યા, કદાચ કઈ ઝાપટું મારી દે કાંઈ નક્કી ન રહી. આગાહી પાછી આવી જાય છે. કીચડ બહુ થઈ ગઈ હતી આમાં. આપણે વાડામાં એક વખત જો ફૂટી ગયો, એટલે લોડર બોલાવી લીધું, કીધું અહીં ઢગલો થઈ જાય. હજી આપણે વાવણી પહેલાં ખાતર કાઢ્યું, પણ આમાં તો શું છે, આપણે પોદળા ભરવાના ન હોય, એટલે 1 નંબર આમાં બધું ભેગું થાય. વરસાદ આવ ધીમો ધીમો પડ્યો ને એટલે પાણી બધું આમાં આમાં ભર્યું રહ્યું હતું. નકર તો આમ ઢાળ્યું હતું, બધું વયું જાય. ઓલું પતરું ભાંગી ગયું હોય ને ત્યાંથી આપણે શેર છે પાણીનો કાઢ્યો, ત્યાંથી બધું વયું જાય. વરસાદ ધીમો પડ્યો એટલે કેવું નહીં ને આમાં હે ને, તો આ ભાગ નીચો જ રાખ્યો તો આપણે, અહીંથી પાણી બધું આમ વયું જાય. આ ભાગ ઊંચો હતો, પણ હવે ખાતર થઈ ગયું પાછું ભેગું. એટલે હવે કીધું ઢગલો કરાવી નાખી. લોડર તાત્કાલિક બોલાવ્યું, એક બળદ બેસી ગયો ને ઊભો થઈ ગયો અને પાછો પડી ગયો. એટલે હવે આ કંઈ ઘોડી એમાં જાય એમ નહોતી, નકરે ઊભો કરી લઈએ. એટલે કીધું ચોખ્ખું થઈ જાય ને પછી ઘોડી મારવી એટલે થઈ જાય ઊભો. ઘોડી પછી હિંમત હારી ગયો. તો આ ટ્રેક્ટર જો ટાંગા સ્લીપ કરે જાય. ત્યાં આપણે ખાડો જ રાખ્યો હતો, ઢાળ પાણી બધું આમ વયું જાય. એટલે ખેતરનું પાણી અહીંથી હાલે, પણ હરખું કંઈ વરસાદ એટલો બધો આવ્યો નહીં. રોજ થોડો થોડો આવતો. જો આ બધે બળદ છે ને હજી નીર ખાઈ બારા અંદર ને અંદર રાખ્યા હતા. કીધું આ ભરાઈ જાય ને પછી બારા કાઢી. બધું હમણાં લેવાઈ જાય ફર્સ્ટ ક્લાસ, પાછું થઈ જાય. પછી સુકાઈ જાય હોતે, પછી તો સુકાઈ જાય કમ્પ્લીટ. થોડુંક ભરાઈ જાય ને એટલે વરસાદ સારો આવતો હોય ને ધોધમાર તો બધું વયું જાય. તો આટલું બધું આમ ન થાય. અહીંયા ઢગલો કરાવી નાખી. ખાતર છે 1 નંબર. આપણે નોરતામાં ભરી લેવું. ખડ વાવવું છે ને એમાં નાખવાનું છે બધું. એટલે તઈ પછી હવે ભરી લેવું એક હારે.
અત્યારે પહેલાં કીધું ચારે બાજુથી શોખ ઉતરી જાય. જુઓ બધા નિરાંતે આરામ ઉપર છે. આવું છે બધું. હેઠે તો ટાઈસ જ છે, જો ટાઈસ આવી ગઈ, પણ આ ઉપર સાણ છે ને એનું ખાતર પાછું થઈ ગયું બધું ભેગું. જો ત્યાં બધું પાકું આવી ગયું હેઠે. તમે વાહને ખૂતી એમ નથી. જોવો ટાઈસ છે આપણે મસ્ત ભરાણ પુરાણ કર્યું ટૂંકોર એ બધું બેસી ગયું છે. પણ આવું છે બધું. તકલીફ થાય, બિચારો બળદ બેસી ગયો ને એ એક મોટી તકલીફ થઈ ગઈ આપણે. બસ બસ એટલું એટલું જ. આ ખાડો ન કરતો. બીડી જગવો. જો બાવ બાપાએ બીડી બાકસ સંતાડી દીધા. એની એક બાજુ એનો સનેડો હોય ને એક બાજુ આપણા મોલ્લા 35 વોચ પાવરના. જોવો ભૂકા કાઢી દે બાપા. એક ઉથલ મારે આપણે 3 ઉથલ લાગી જાય ને. જો આ 35 વોચ પાવરના હે બે. અને બાવ બાપાને સનેડું બુડ 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 છે રાખે. હા હો જો પેલા હે ને પેટ્રોલ હુંગાડ છે અને પછી ઘાસલેટમાં લઈ લે છે એવું છે. જો ધબધબાટી બોલે બાવ બપાઈ. જો આમાં માંડવીમાં આયકું હે બોલાવે. હાલો અહીંયા જ આવી આપણે. જોવો ચાલુ કર્યો. હા 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 હા. આમ જોવો આગળ એમ લાગે હામો શેઠો આવી જાય તરત. એમ લાગે કે તરત હામો શેઠો આવી જાય. અને આવી હોતી ને ગયો કઈ વાર નથી. આવું હે બધું અમારા બાવ બાપાનો જુગાડ. જોવો એમાંય વાહે પાણો મૂક્યો હે. સનેડો કે હું વધુ ને બાવ બાપા કે હું વધુ. બે પાકી ગયા છે. સનેડો પાકી ગયો છે ને બાવ બાપા પાકી ગયા. જોવો માંડવી હારી છે. માંડવી હજી કાશી છે. બાકી બાવ બાપા ને સનેડો બે પાકી ગયા. અને આપણે મોરલા જો વગાડે થોડોક પોરો દઈ દીધો હે. લોડર હાલે ને કીધું પેલા બળદને બારો કાઢી લઈ. વાલાભાઈ આવી ગયા નાડું લઈને. જોવો પછી ઊભો થઈ જાય. સરસ મજાનું થઈ ગયું એકદમ કોરું ધાકડ. બધા જો બેસી ગયા. અગર બિચારાને ને બહાર મજા આવે વાહરવી પણ બે હવાની તકલીફ થતી. આને તો તરત કોરું થઈ ગયું. આમ ઢાળ છે પણ ઓલાને થોડુંક ગારો બહુ હતો ને. ઓલા ભગતે તરત ઊભા થઈ ગયા. આ બાજુ ખેંચી લીધા ને એટલે એને કાલ હાવ વાટી જાય. તા પાછું વરસાદ આવી જાય એવું લાગે. જો વાદળા જોવા સીડાઈ. હવે આવું ઝાપટું મારી ગયું પણ હતું એ નથી જાય. રસ્તો હરખો કરી નાખ્યો. લોડર આવ્યું ને શીલા પડી જતા. આપણે હેઠે સારોલું જ ભર્યું હોય પણ તોય એટલું તો થાય. હેઠે કરાવ્યું ને અહીં બધી મેદાનમાં મરવી દીધું. અહીં પાણી બધીએ ભરાણું હતું ને આછી ધૂળ કઢવી નાખી બધી છે ગારો. એટલે પાણી આમ વયું જાય. જો આ લોડર આગલા ટાંગા આમ ઊંચા થઈ જતા હતા એટલું દબાવીને આંક્યું છે તોય ગારો થાય. શું કરવું? જો અહીં ટાઈસ પાણા હસોડા નીકળી ગયા પાકલ ટાઈસના. આખું મેદાન ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યું છે. અમારે કલોબેન આવી ગયા. જો તરત હામી એવી વિડીયોમાં આવવા સારું. આમ જોવો અમારે વ્યવહાર નથી પણ તોય હું વિડીયો બનાવું એનો. મારે કલાર વ્યવહાર નથી. સરસ મજાનું સાફસૂફ થઈ ગયું. સોયાબીનમાં હાથી ઢવડી નાખ્યું. કપામાં રહ્યું હે. હવે કપામાં કાલ વાત. મોરલાન પછી પોરો જોઈ એકદમ મસ્ત લીસું મેદાન થઈ ગયું. ક્રિકેટ રમાય એવું કાવાલા. જુઓ ઘોડિયું નંદીની બેન ના હવાર કોઈ બાંધી દીધી હે. નકર હે ને આમાં ખડમાં દવાઈ મારી દીધી છે ધરોની. એટલે નંદીની બેન નકર ખડમાં વૈયા જાય. જુઓ હે ને જમાવટ બાકી કઈ ઘટે નહીં. જે ઘોડી આવવાની હતી ત્યાં વહી ગઈ. આપણે કલાકનો ફેર રહી ગયો હાટામાં. નકર એક હજી રોજી આવી જાત 62-63 ગજાવાળી રીતિ જેવી. ખાલી કલાકનો ફેર રહી ગયો ફોન કરવામાં. નકર એક આવી જાત પાછી તો રોજ્યું નકરી થઈ જાત. સારું હાલો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં.